શું તમને ખબર છે કે સુરતમાં મોટા ભાગની વિદ્યાર્થીનીઓ ધોરણ 12 પછી કોલેજ સાથે કે કોલેજ પૂરી કર્યા બાદ હાલમાં જો પોતાની ડિગ્રી પ્રમાણે જોબ ના કરવી હોય તો એ અત્યારે જ્વેલરી ડિઝાઇનર બનવાનું પસંદ કરી રહી છે. તેનું ફર્સ્ટ રીઝન છે કે ભગવાને તેને કુદરતી બક્ષિસ આપી છે કે ડિઝાઇનિંગનો શોખ અને એમાં પણ જ્વેલરી. માત્ર છોકરીઓ માટે જ નહીં પરંતુ છોકરીઓ અને છોકરા બંને માટે આ ફિલ્ડ છે કે જેમાં જ્વેલરી ડિઝાઇનર બની તમે પ્રોફેશનલ કરિયર બનાવી શકો છો, તમે સેફ ઇન્કમ વાળી જોબ કરી શકો છો અથવા તો તમે આ ફિલ્ડમાં બિઝનેસ પણ કરી શકો છો. પરંતુ શા માટે જ્વેલરી ડિઝાઇનર બનવું જોઈએ? આ જ્વેલરી ડિઝાઇનિંગની ફિલ્ડનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે? આ ફિલ્ડમાં કઈ રીતે શીખી શકાય, કેટલા ઇન્કમના સ્કોપ હોય, કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે અને ડિઝાઇનર તરીકે શું શું કામ કરવાનું હોય, આ બધું જ જાણવું તમારે ખૂબ અગત્યનું છે. જેના માટે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન વર્ષ 2009 થી સતત ડિઝાઇનિંગ ક્ષેત્રે ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂકી છે અને જોબ પ્લેસમેન્ટ કરાવી ચૂકી છે. તેમાંથી એક ફિલ્ડ છે જ્વેલરી ડિઝાઇન. ચલો સૌથી પહેલા જાણીએ કે શા માટે તમારે જ્વેલરી ડિઝાઇનર બનવું જોઈએ. કારણ કે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ એક સૌથી વધારે ક્રિએટિવ ફિલ્ડ છે. ગ્લોબલી એની ડિમાન્ડ પણ વધારે છે. કોઈ પણ વ્યક્તિ આ ફિલ્ડમાં પ્રોફેશનલ કરિયર બનાવીને સ્માર્ટ જોબ કે વ્હાઇટ કોલર જોબ કરી શકે છે. દુનિયામાં ભાગ્ય જેવો કોઈક દેશ હશે કે જ્યાં જ્વેલરી નથી પહેરાતી. મોસ્ટલી દરેક દેશોની અંદર જ્વેલરી પહેરાય છે અને લગ્ન પ્રસંગોમાં, વાર તહેવારોમાં કે કોઈ પણ ફેસ્ટિવલમાં આ જ્વેલરીની ખરીદી પણ વધે છે. આ જ્વેલરી તેના કલ્ચર પ્રમાણે અલગ અલગ પેટર્નની હોઈ શકે, પરંતુ આ પેટર્ન એટલે કે ડિઝાઇન અને આ ડિઝાઇન બનાવવા માટેનું કામ કરનાર વ્યક્તિ છે જ્વેલરી ડિઝાઇનર, કે જે તમે બની શકો છો. જ્વેલરી ડિઝાઇનર તરીકે કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં બેસીને કામ કરી શકે છે, ઘરે બેસીને પણ કામ કરી શકે છે. યસ, આફ્ટર મેરેજ છોકરીઓ પોતાના સાસરે જઈને પણ કામ કરી શકે છે અને ફ્રીલાન્સિંગમાં જો કોઈ કામ કરવા માંગે તો વિદેશના ક્લાયન્ટનું કામ એ ઇન્ડિયામાં બેસીને પણ કરી શકે છે. તો આટલો મોટો સ્કોપ છે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડમાં. એન્ડ ધેટ્સ વાય વી સજેસ્ટ કે જો તમારી ડિઝાઇનિંગ સ્કિલ સારી છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે અને કમ્પ્યુટરની ફિલ્ડમાં તમારે કેરિયર પણ બનાવવું છે તો જ્વેલરી ડિઝાઇનિંગ એઝ અ કેરિયર ઓપ્શન ઇઝ ફોર યુ. હું તમને જ્વેલરી ડિઝાઇન બનાવવાની પ્રોસેસ વિશે સમજાવું. સૌથી પહેલા કોઈ પણ જ્વેલરી ડિઝાઇનર છે એ કોઈ પણ સ્કેચ પરથી કે ફોટોકોપી પરથી કે કોઈ પણ જ્વેલરીની પ્રોડક્ટના સેમ્પલ પરથી એ પોતાની ડિઝાઇન ક્રિએશન સાથે બનાવે છે કમ્પ્યુટર સોફ્ટવેરમાં. આ કમ્પ્યુટર સોફ્ટવેરમાં બનતી કોઈ પણ પ્રકારની ડિઝાઇન કહેવાશે CAD ડિઝાઇન અને તમે બનો છો CAD ડિઝાઇનર. આ CAD ડિઝાઇનર અલગ અલગ પ્રકારની જ્વેલરીની પ્રોડક્ટ જેમ કે મંગળસૂત્ર, નેકલેસ, પેન્ડેન્ટ, રિંગ, ઇયરિંગ, બ્રેસલેટ, બેંગલ્સ જેવી અલગ અલગ પ્રકારની જ્વેલરીની ડિઝાઇન બનાવતા હોય છે. આ ડિઝાઇન બન્યા બાદ આ ડિઝાઇનની ફાઇલ એ કોઈ પણ જ્વેલરી મેન્યુફેક્ચરરને સેલ કરવામાં આવે છે કે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરર તેમાંથી આરપીટી, કાસ્ટિંગ, ડાય એટસેટ્રા પ્રોસેસ કરીને કોઈ પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવશે. પરંતુ જ્વેલરી ડિઝાઇનરનું કામ હોય છે એ પોતાની ક્રિએશન કે પોતાના આઈડિયાથી સ્પીડમાં જ્વેલરી ડિઝાઇન બનાવે અને કોઈ પણ ક્લાયન્ટને ફાઇલ સબમિટ કરાવે. આજે સુરત ડાયમંડ કેપિટલ સિટી તરીકે ઓળખાય છે અને આ ડાયમંડ એ જ્વેલરીની અંદર યુઝ થાય છે. તેથી સુરતમાં જેટલી મોટી ડાયમંડ કંપનીઝ છે એટલો જ મોટો સ્કોપ છે જ્વેલરી ડિઝાઇનિંગનો પણ. જ્યારે કોઈ વ્યક્તિ જ્વેલરી ડિઝાઇનર બને છે ત્યારબાદ તેનું પ્લેસમેન્ટ બે રીતે થતું હોય છે. ફર્સ્ટ પ્લેસમેન્ટ પ્રાયોરિટી હોય છે કે કોઈ પણ જ્વેલરી ડિઝાઇનિંગ ગેલેરીમાં જાય કે જ્યાં ઘણા બધા ડિઝાઇનરોની ટીમ અલગ અલગ મેન્યુફેક્ચર માટે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય છે. અને સેકન્ડ ઓપ્શન છે કોઈ પણ ડાયમંડ કંપની કે કોઈ પણ જ્વેલરી મેન્યુફેક્ચર કંપનીમાં આ મેન્યુફેક્ચરર્સ એ કોઈ પણ ડિઝાઇનરને હાયર કરે છે અને ત્યાં પોતાને કેવા પ્રકારનું પ્રોડક્શન જોઈએ છે એ પ્રકારની સ્પેસિફિક ડિઝાઇન બનાવડાવે છે. જો હું સુરતના માર્કેટને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટિંગ સેલેરીની વાત કરું તો 8,000 થી 12,000 જેવું દર મહિને સેલેરી મળી શકે, પરંતુ આ પેકેજ કેટલું મળશે તેનો આધાર વ્યક્તિની અથવા તો કોઈ પણ વિદ્યાર્થી કે ડિઝાઇનરની સ્કિલ પર કે સ્પીડ પર આધાર રાખે છે. ઓન એન એવરેજ સુરતમાં 3 થી 4 વર્ષનો અનુભવ ધરાવનાર જ્વેલરી ડિઝાઇનર હાલમાં 30,000 થી 40,000 જેવી સેલેરી ઇન્કમ મેળવી રહ્યા છે. અને યસ, આનાથી વધારે પણ હોઈ શકે, પરંતુ યાદ રાખો કે હંમેશા સેલેરીનો આંકડો એ તમારી સ્પીડ, તમારી ક્રિએટિવિટી અને તમારી રિસ્પોન્સિબિલિટી ઉપર આધાર રાખે. જે કોઈ પણ ડિઝાઇનર પાસે ક્લાયન્ટ સામેથી આવે છે અને પોતાનું ક્રિએશન સારું છે તો એવા વ્યક્તિઓ આ ફિલ્ડમાં બિઝનેસ પણ કરી શકે છે કે જેના માટે ક્લાયન્ટને ડિઝાઇનિંગની સર્વિસ પૂરી પાડવાની હોય છે અને આ ડિઝાઇન તમે કોઈ પણ 3 થી 4 ડિઝાઇનર પાસે બનાવડાવી શકો અને જેમ ક્લાયન્ટ વધતા જાય તેમ તમે ડિઝાઇનરની સંખ્યા પણ વધારી શકો. તો આ ફિલ્ડમાં બિઝનેસ કરવા માટે જ્વેલરી મેન્યુફેક્ચરર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નથી. ઇન ધ ફ્યુચર જો તમારી પાસે સફિશિયન્ટ ફંડ છે અને તમે કેપેબલ છો તો તમે ઓફકોર્સ જ્વેલરી મેન્યુફેક્ચરર તરીકે પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અથવા તો કોઈ પણ જ્વેલરી મેન્યુફેક્ચરર સાથે ઇન્વેસ્ટમેન્ટ વડે કોલેબોરેશન કરી શકો છો. આ વાત હતી જ્વેલરી ફિલ્ડમાં કેરિયરની, પરંતુ આ દરેક ફિલ્ડની શરૂઆત થશે તમારા જ્વેલરી ડિઝાઇનર બનવા. જેના માટે મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની અનુભવી ટ્રેનર ટીમ તમને આપે છે કમ્પ્લીટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કે જે દરમિયાન તમે શીખશો આ CAD સોફ્ટવેર માટેની કમ્પ્લીટ ટ્રેનિંગ, સોફ્ટવેરમાં વપરાતા ટૂલ્સ, શોર્ટકટ કી, કમાન્ડ અને દરેક ટેકનિક કે જેનાથી તમે કોઈ પણ પ્રકારની જ્વેલરીની પ્રોડક્ટની ડિઝાઇન બનાવી શકો. જે માટેની સમય મર્યાદા છે 4 મહિના કે 4 મહિના તમારે સોમથી શનિ દરરોજ 2 કલાક માટે ટ્રેનિંગ માટે આવવાનું હોય છે. અને યસ, ઓફકોર્સ
જો તમારી સ્પીડ ધીમી છે તો અમારી ઇન્સ્ટિટ્યૂટ તમને પ્રેક્ટિસ માટે ફેસિલિટી પણ આપે છે એન્ડ ઓફકોર્સ જો તમારી સ્પીડ ઓછી છે તો મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન તમને પ્રેક્ટિસ કરવા માટેની એક્સ્ટ્રા ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરે છે જ્યારે તમે આ 4 મહિનાની ટ્રેનિંગ લઈ રહ્યા છો ત્યારે તમે સોફ્ટવેરની કમ્પ્લીટ ટ્રેનિંગ લઈ રહ્યા છો અને પ્રેક્ટિસ માટે કમ્પ્યુટર જો તમારા ઘરે છે તો મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન તમે ઘરેથી પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકો તે માટેની ફેસિલિટી પૂરી પાડે છે બીકોઝ પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ મારુતિ ઇન્સ્ટિટ્યૂટના દરેક કોર્સની જેમ આ ફિલ્ડમાં પણ અમે કોર્સ પૂરો કરાવ્યા બાદ આપીએ છીએ ફરજિયાત 2 મહિના માટે ઇન્ટર્નશિપ સપોર્ટ આ ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી એ માર્કેટમાં અથવા તો ફિલ્ડમાં કયા પ્રકારનું કામ ચાલે છે કેટલી સ્પીડમાં કામ જોઈએ છીએ ક્લાયન્ટની ડિમાન્ડ શું છે આ દરેક વસ્તુ સમજી શકે છે અને પોતાની સ્પીડ વધારીને અનુભવ પણ મેળવી શકે છે જે વિદ્યાર્થીઓ આ ઇન્ટર્નશિપ પણ કમ્પ્લીટ કરે છે તે વિદ્યાર્થીઓને મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન 100% જોબ પ્લેસમેન્ટ અપાવે છે અને જો તમે મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સ્ટુડન્ટનો અભિપ્રાય લેવા માંગતા હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો કે જ્યાં દરેક વિદ્યાર્થીઓના અભિપ્રાયો આપેલા છે અને તમે જો જ્વેલરી ડિઝાઇનર બનવા માટેની વધારે માહિતી મેળવવા માંગો છો તો તમે અમારા કરિયર કાઉન્સેલર સાથે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વાતચીત કરી શકો છો અને જો તમે એડમિશન મેળવવા માંગો છો તો આજે જ સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર રૂબરૂ મુલાકાત કરીને તમારી ક્વેરી સોલ્વ કરો અને પોતાની કારકિર્દીની શરૂઆત કરો.